એટલો સામાન લેવો એટલો લઈ લેજો, આપણી પાસે પૈસાની કોઈ જ તંગી નહીં. હેલો મિત્રો, નમસ્તે, જય સોમનાથ, જય માતાજી મોટાને. આજના બ્લોગની શરૂઆત થઈ રહી છે સાંજના. હવે અમે જઈ રહ્યા છીએ ગામડે. તમને ખબર હશે કે અમે ગામડે શું કામ જઈ રહ્યા છીએ? તો જો ના ખબર હોય તો એન્ડ સુધી બના રહેજો. ફૂલ ફેમિલી આજે ઘરે પહોંચી ગયા જવાના છે. તમે વિડીયોમાં બના રહેજો એન્ડ સુધી. ખૂબ મજા કરવાની છે, ખૂબ એન્જોય કરવાનું છે, બરાબર? હા હા, જો રસનો બાટલા પી પીને બેઠા હે અને રેડી થઈ ગયા. તો ચલો, ખૂબ બધા પ્રોગ્રામ છે, 1 by 1 તમને જણાવશું. આજ મેં સવારે હમણાં બપોરે 500 રૂપિયા આલ્યા સપોર્ટમાં આપ્યા કે મને 500 રૂપિયા મળવા જોઈએ, પણ એ નથી પાછા આપવાના. એવું કીધું ને કે પૈસા ના આપો તો હાલશે, મારે બેન ના આપો. જતા જીયા ખાતે નથી આલ્યા તો બાઇકમાં લઈને આવવું પડે. જીયા ખાતે આવ્યા હોય ત્યાં મેં કીધું પણ મારા એટલું કેવું નતું. અમને 500 રૂપિયા મારી લે, મને બાઇકમાં બેહાડો, પણ મેં કીધું ના 500 રૂપિયા લેવા હું 60 રૂપિયા મારે મોન આપવા પડે. 60 રૂપિયા કોઈ મોન આપવા પડે. 500 રૂપિયા આલ્યા છે. 500 રૂપિયા મેં ગયા ખાતે આલ્યા હે. માધ્યને વાપરવા આલ્યા હે. થોડો જીવ હતો તો એવું કહો. અત્યારે ગ્લાસ ના ચલો તો મિત્રો, મળીએ હવે રસ્તામાં આગળ જઈ. રેડી? જય માતાજી. હા લે લે ભગત એમ ને. વાહ ભાઈ વાહ, વેલા આવ્યા તો હે? ના પાડતા હતા ને. જય માતાજી. પકડો લે. શંભુ વિડીયો તો મેન હે નહીં? રેડી તો વાંધો નહીં. કેવું લાગે? સારું લાગે ને? હજુ વધારે સારું લાગશે. હા ભાઈ વાહ, જય ગુરુદેવ. આખું ગામ આવી જાય, આખું ગામ જોવો, બધું બેઠું હાથે આવે. હાલો ગાઈસ, જય માતાજી. તો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છે ને. હમણાં અમારે જવાનું છે. શું લેવાનું? રિક્ષા લઈ લો, રિક્ષા. હા એટલે પણ સામાન લેવા જવાનું છે, આખું લખતર નહીં લઈને આવવાનું, રિક્ષા લઈને જવાનું. વાત તો સહી છે. એમ નહીં, અમે એમ નહીં કે તમે આ સુધી ઘરે હતા, તમને ખબર હતી શું લાવવાનું, તો અત્યાર સુધી લઈને ના હતું. વાત તો સાચી છે. અત્યાર સુધી આપણે અત્યારે ટાપુ કરવા અત્યારે હવે તૈયારી ચાલુ થઈ ગઈ હોય. અત્યારે તો તૈયારી ચાલુ થઈ ગઈ. હે? એમને કે અમારે આવવાનું, પપ્પા કે ઈ આવો પછી. પપ્પા મેં તો એમને ખબર પડે ને તો ઈ આવે. હા, એ છોકરાને કોઈને રોવરાશે તમારી તઈની ગણતરી હતી. તમે વ્યા તો પડો જાવ ને. શું વાત લે? હા લેવાનો. હવે ચાલ ચીતા લઈ જવી મે. હવે જે બાઇક માં લઈ જવાય? અમે તઈ જવી કે બેન લઈ જવી? હું આવું. અમને બીજી બાઇક લઈ દો. એટલે આ તો રોવા માંડ્યો લે. ઓહો હો હો હો. જો બીજા ના કામ હોય તો શું કોક બીજા રજાઈ ઉપડે ભાઈ. હાલો જલ્દી.
હાલો 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 આવું લખતર પેલા તરુણિયા એમને લઈ લો કઈ કામ ના હોય તો રોવો હે તાણ શું કરવાનું એને તો રોવો હે કામ ના હોય તો હાલો રિક્ષા કોને આવડે ક્યાં ગયો શું કે હે બાઈક આવડે છે તો ભાઈ શું કરીશ પણ રોએ મેરાવ છે હાલે બાઈક લઈને જઈએ આપણે કરધણી રોવા માંડ્યા લ્યા કરધણી અવસર લઈને બેઠા રોવો હંજો વિડિયો બંધ કરો 2 મિનિટ કહું બોલો હા રોઈસ ને લે આપણે બીજું બાઈક લઈ લે હે બાઈક લઈને હું ચલે લો હા બસ આ બે ના લઈ જાત કઈ નહીં આપણે નવ બાઈક લઈને છે તો સાનો રે સાનો રે ના ના સાનો રે ચાલો રેડી ને આપણે રેડી રેડી ને ચલો લેટ્સ ગો હા હવે અમે નીકળી ગયા છે અમારી ધનનો લઈને જમકોડી એટલે નામ બદલે નાખ્યું મને ખબર જ નથી હા એટલે નામ બદલી ગયું ને એટલે પીસ જ બદલી ઓહો જો આપણા ગામનો નજારો આવો કઈક છે વાહ ભાઈ વાહ સુપર જમકોડી રે જમકોડી આ છે આપણું શક્તિમાનું મંદિર લખતર ગામ 3 કિલોમીટર એક બાજુ ઉભી રાખે ને રિક્ષા જોડે ફોટો પાડવાનો વ્યવસ્થિત આવે ને આ સીન આગળ આગળ ના ના અત્યારે વરતા તો ડૂબી જાય આવી ગયું આપણું લખતર હેડો લખતર 10 રૂપિયા લખતર બસ સ્ટેન્ડ હારી દુકાન આ રહી અરે ઈ જ તે માહી ડેકોરેશન આ અરે ઈ જ ને બધું મળી રહે ચલો એટલો સામાન લેવો એટલો લઈ લેજો આપણી પાસે પૈસાની કોઈ તંગી નહીં બરાબર જેટલું લેવું હોય ને એટલું લઈ લેવું હા હા બાકી થપ્પે થપ્પા પડ્યા જ છે જો બધું આજે ને લઈ જ લેવાનું હા એમ નહીં અમે કે કરવું નતું તો તમારી ચોઈસ થોડી ઓલ્ડ હન અમારી ચોઈસ ના થોડી તો ઓલ્ડ ને ઘરે રખાય ને પણ વે અમારું માનું ના હોય તો ઓલ્ડ ને ઘરે ના રખાય નહીં નરસ હા બરાબર એ છોડી એકાદું કે એકાદું જે કાકા હે તો કાકા કે કરો એકાદું ઈ બધું ઓલ્ડ જ લેવું હોય તમારા પપ્પા પણ હું તો ગોલ્ડ હું વાત સાચી આ કાકા હું કે પણ અમે એમને નાત પાડી આવ લેવું જારી વાળું કે કાંઈ વાંધો નહીં ભાઈ ઓલ્ડ ઇઝ ગોલ્ડ અત્યારે નહીં ખબર પડે સમયે ખબર પડે હવે કાકા તમને ઓલ્ડ લાગે હવે ઓલ્ડ થઈ ગયા એ નોટો તો લઈ લે થોડી નોટો તો લઈ લે અચ્છા નહીં ઉડે એવું
શું હાવ થોડા વાળો હાલ ઓલું ઈ તો ઘરે પડ્યું હોય શંભુનું વખતે લાયા નતા ઈ તો શંભુ વખતે તો ચેતન ઈ પડ્યું ઉતરું થઈ ગયું શંભુનું ક્યાં હાટું રાખવું તમારે ઓલું બર્થડે નું લઈ લે અમે હેપી બર્થડે એ તો અમે કાલે લઈ લઈશું અમે અત્યારે નથી લેવું પાતળ લઈ લે તમે હારે હારે પતાવી દો ને પણ આમાં તાર પપ્પાનો બર્થડે હતી ને કાલે બતાવી તો ફાઇનલી થઈ જશે મૂકી દો ભાઈ. ચલો તો મિત્રો એ તો મૂકી દે તમે એ તો મૂકી દે હજુ અમારે કઈક બાકી છે, બને રહેજો બ્લોગ માં. આ બાજુ જો હા આ બાજુ અમે કરી નાખ્યું રમણ ભમણ હા. અને આ જો આપડે હે ને લેવો એટલે લઈ જ લીધા હો. ખાલી 500 ની લીધી આપણે હા જોઈ કરો ફોન આ તો હજ નહીં કોઈ લ્યો. તમે ઓર્ડર આલ્યો તો આ તો બંધ છે. એટલે એમને કીધું તું ફોન કરીને આવજો આપણે ફોન જ ના નારાયણ ભાઈ ફૂલ વાળા આ તો મોટું લોક માર્યું. લગાવો ફોન. લાવો ફોન લાવો એ નહીં. ચલો ફોન લગાવી દીધો છે આમાં. નારાયણ ભાઈ તો જબરી કરી. ભાઈ ભાઈ હઉ એ 99 કર્યો ફોન. શું થઈ ગયું એમાં? આવશે કે નહીં આવે? કઈ તો રાખો, ઓર્ડર તો આપ્યો હતો ને. ઓર્ડર આવે તો વાંધો નહીં, તો આપણે ગમે તેમ કઈ લઈ લઈએ. બે જો કલર ના મસ્ત મજાના લુગડા પહેર્યા હે. હવાના બેરા કોઈ વખાણ જ નહીં કરતું. ભાઈ ભાઈ હવાના પહેર્યા, કોઈ લખાણ નહીં કરતું. ભાઈ ભાઈ જોરદાર અને વખાણ કરી નાખો ભાઈ આ બેન ને જણાના. બરાબર, લખતરની બજારમાં ધૂમ મચાઈ દીધી કોકના ડીજે માં. લઈ લો, હાલો ફટાફટ, હાલો હાલો ઉપાડો, હાલો જલ્દી. સમજી ગયા ને? આ ઘરે જઈને ભૂલી ના જતા. પૈસા તો હાલો, હું તમને પૈસા દેવા માટે જ તમારે હારે આવ્યો હું. બાકી તમે જા મને કઈ ગણ્યો. તમે તમારી રીતે જ કર્યું છે ને બધું, મને કોઈ ગણ્યો નહીં. ફટાફટ એમાં હા હાચો ને ખોટું કર્યા વગર 7:30 થઈ ગયા આપણે અહીં નહીં. હજુ બધું શણગારવાનું ના તે ઘણું બધું કામ છે. તમને છોકરાઓને હું કહું ને પણ તમને સમજણ નહીં પડતી. હા હજુ આમાં બહુ ઘણી વાર લાગશે. જેટલો સામાન લાય એટલો બધો શણગારવામાં પણ એટલો એટલો ટાઈમ જશે. ચલો ઠીક છે. જો આપણું આ મીટર હો, મીટર ઉપર ગાડી હાલે. તો ફાઇનલી જુઓ મિત્રો, રાતના વાગી ગયા છે 8 અને અમે બધા ખરીદી કરીને આવી ગયા છે. ભાઈ ભાઈ બોલો હનુમાન દાદાની. ભાઈ ભાઈ રિક્ષાની લાઈટ કરતા મારા ફોન ની લાઈટ સારી પડે. રેડે રેડે. તો ફાઇનલી ખરીદી કરાઈને લાવી ગયો ઘરે. ચલો આમાં ઘરમાં શું કે તમે જોઈએ. બરાબર, તમે મારું માન રાખ્યું નહીં. હા બરોબર. હા હા એ જોયું અમે. હાલો હા વાત સાચી. તો પછી શું કામ લઈ ગયા તા? આઈ જા રે આઈ જા. ના રાખીએ કઈ ને કામ એટલે કામ છે એટલે ફોન નું કામ છે મારે. એમાં કંપની નું કાર્ડ લગાવી લેવું. હા જોઈશું લે ને. આમાં એક જ કાર્ડ આવે. આમાં એક જ કાર્ડ આવે. આમાં એક જ આવે. ચલો તને જમી લઈએ. ફાઇનલી જો ભાઈ ટોળકી જમવા બેસી છે. જમવામાં છે રીંગણા બટેકા શાક, બાજરીના રોટલા, છાશ, ગોળ. કેવું છે જમવામાં? એક નંબર જ છે. કારણ કે ગામડાનું એટલે કહેવાનું જ નહીં. મારા બાનું બનાવેલું. હા ડાયટિંગ બપોર જ તે, હા છે નહીં.
હાય હાય એવું છે રોંગ નંબર લાગ્યો કાંઈ વાંધો તો સારું જ બન્યું કઈ લેવાય હા હા ફૂલ સપોર્ટ લ્યો રેડી રેડી ચલો ખાઈ લેવા દો તાણે ફૂલ સપોર્ટ તમે સપોર્ટ કરજો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખો જય માતાજી અડ્યા આજી ખાઈ પીને બેસી નવરા બરોબર ને મજા આવી જોરદાર ને ખાધો તો આટલા દાડામાં એક દી ની પછી ફાવા ને તો સારું લ્યો શંભુ લ્યો ગાય જાય જવું હે બો બો એ બો હાલો બાઇક માં હાલો આટો મારવા તો ફાઇનલી મિત્રો જો આપણે આવી ગયા છે હવે નવા ઘરે કારણ કે હવે આપણે અહીંયા કરવાની છે સામાન તો ઓલરેડી આપણે લાવી દીધો છે બધો બરાબર અને આપણે સજાવટ કરવાની છે તો સજાવટ માટે જે પણ સહી સામાન લાવ્યા છે અહીંયા જુઓ આપણે બંને બોનો દ્વારા શું કહેવાનું થાય છે બરોબર ને હા તૈયાર થઈ જજો ગાટલા બાટલા બધા લેવાઈ ગયા છે અને આટલું છે સામાન અને ફુગા હજુ અલગથી છે હા બરાબર કારીગર મળ્યા નહીં ને કારીગરમાં થોડું શું ડીલે થઈ ગયું કારણ કે અમદાવાદથી આવવાનું અને અહીંયા ગામડે પાછું બધાને સેટિંગ કરવાનું થાય અહીંયા એવું કોઈ માણસ મળ્યો નહીં કે આપણે તૈયાર રેડીમેડ મળી જાય મંડપવાળાનું કેવું એટલું મોટું આપણે બહાર મંડપ બી લગાવેલો જ છે પણ એવું કંઈક મોટું પ્લાનિંગ હતું ઘણું ખરું પણ જો હવે આપણે આ બધું સુશોભન અહીંયા કરી જ દેવાનું અત્યારે ગણપતિ દાદા છે અને હવે આટલો બધો સામાન છે બરાબર અને અમે અત્યારે હાલ 3 જણા જ આવ્યા છે અહીંયા બધા ફુગાનું રમણ ભમણ કરી નાખ્યું છે ફુલાઈ બી નાખ્યા છે અને અહીંયા અમારા બેન બા ઉપર બી ચડ્યા કારણ કે ઘરના મોટા બેન છે એટલે બધી શણગારવાની તૈયારી આમની માથે છે ને આ જો અમારા ખાનાના ભાગના કઈ કામ તો કર્યું ને શું કામ કર્યું બહુ કડક હતા તે પંપથી એમ ક્યાં કે લાવો હું કરું ના આલ્યું ને કારણ કે બહુ કાઠું પડો બહુ કાઠું હા લે અમે કરતા હતા ને કારણ કે તમે શું નવે કરો એ તો વાત છે તને ઈ વાડના તો બોર ના ને ઠીક છે ચલો તો અહીંયા શું કરો અહીંયા ચોટણ દે ગેસ તો બની હશે ને હા એટલે આપણે અહીંયા ગેસ બને દે દીવાલ ઉપર ઓકે ઓકે બરાબર ઠીક છે તે મિત્રો જો ફુગા ફૂલાઈ ગયા છે અને અહીંયા અમારા બાબુલાલ ખોલો બાબુલાલ તમને સરપ્રાઈઝ આવશે ટેન ટેન કેવું મસ્ત લાગે ને દીક્ષિત જોઈ લે બધા ફુગા નામ કરી દીધો તો હા હા જોઈ લે દીક્ષિત ના બર્થડે ઉપર ખાલી મદદ પાસે કરી દીધો એવું જ કરે પણ આના બધા ફુગા ફૂલાઈ નાખી દેવા જોઈ લે બહુ મજા પાપુ બંધ રાખે ઠીક છે મિત્રો જો કંઈક આવ્યું છે તૈયારી અને કાલ સવારે તમને મળીએ ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી જય સોમનાથ હર હર